સુરત સાયબર ક્રાઇમ સેલે આંતરરાષ્ટ્રીય છેતરપિંડી આચરતી એક મોટી ગેંગનો પર્દાફાશ કરીને ડિંડોલીથી ભાવેશ શિંદે નામના 22 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. આ ગેંગે સામાન્ય લોકોના નામે બેંક એકાઉન્ટ ખોલાવી તેની કીટ અને સિમ કાર્ડ સીધા દુબઈ મોકલતી હતી, જેના દ્વારા દેશભરમાં આશરે 47 કરોડ 74 લાખ રૂપિયાનું માતબર સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું છે. પકડાયેલો આરોપી ભાવેશ શિંદે આ નેટવર્કમાં કેશ કલેક્ટર તરીકે કામ કરતો હતો, જે એટીએમ દ્વારા વિડ્રો થયેલા નાણાં એકઠા કરી મુખ્ય સૂત્રધાર હરીશ ચૌધરી સુધી પહોંચાડતો હતો. પોલીસે દરોડા દરમિયાન હરીશ ચૌધરીના ઘરેથી 18,50,000 રૂપિયા રોકડ, કેશ કાઉન્ટિંગ મશીન અને 40 સિમ કાર્ડ જપ્ત કર્યા છે. હાલ પોલીસ આ કેસના મુખ્ય ફરાર આરોપીઓ હરેશ ચૌધરી અને ઋષિકેશ ચૌધરીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે, જેઓ અગાઉ પણ મોટા ગેમિંગ કૌભાંડમાં સામેલ હોવાનું ખુલ્યું છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.